રાજ્યના પડે પડની માહિતી હવે તમારા ફોનમાં તો રાખવાની જુઓ છો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિજય કદમનું આજે સવારે નિદાન થયું છે। વિજય કદમ 1980 અને 90ના દાયકાના શરૂઆતમાં અત્યંત લોકપ્રિય હતા। તેઓને ખૂબ જ બહુમુખી અભિનય ક્ષમતા માટે જાણીતા હતા। તેમણે ગંભીર ભૂમિકા ભજવી હતી, તેટલે જ રમૂજ સાથે કોમિક ભૂમિકાઓ પણ ભજવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો અભિનેતા છેલ્લા 1.5 વર્ષથી કેન્સરથી પીડિત હતા। છેલ્લા ઘણા દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી। જો કે આજે સવારે તેઓ જીવનની લડાઈ હારી ગયા હતા અને દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી હતી। કેન્સર જેવી બીમારી અભિનેતાનો જીવ લીધો હતો। અભિનેતા વિજય કદમનું પાર્થિવ દેહના આજે મોડી રાત્રે અંધેરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આ દુઃખદ સમાચાર બાદ મરાઠી સિનેમામાં શોકની લહેર છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તમને જણાવી દઈએ કે અભિનેતાને તેની અભિનય કારકિર્દી થિયેટરમાં શરૂ કરી હતી। આ પછી તેને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું। અભિનેતા તેમની પત્ની અને એક પુત્ર છોડીને ગયા હતા। અભિનેતાએ આજે સવારે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા। અભિનેતાના કાર્યક્રમ વિચાર પૂરા કરી રહે લોકનાટક બહુમુખી દર્શકો માટે ખૂબ જ લોકપ્રિય હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।